ધારી વેકરિયાપરા નજીક આવેલ વાડી ખાતે આવારા તત્વોનો આતંક. વાડી માલિકે નાહવાની ના પાડતા દારૂના નશામાં ધૂત આવારા તત્વોના ઈસમોએ હુમલો કરતા પૂર્વ ધારાસભ્યના બંને ભાઈઓને ઈજા પહોંચી. આવારા તત્વોના હુમલામાં ખવાયેલા બંને પ્રૌઢને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા. ધારી પોલીસ વિભાગ દ્વારા આવારા તત્વોને પકડવાની તજવીજ હાથ ધરાઈ. વેકરિયાપરાના બંને પ્રૌઢ ઉપર હુમલો થયાની વાત વાયુવેગે શહેરમાં ફેલાતા ધારી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. મારા બાપાના દીકરા બંને વાડીએ હતા, ગયા હતા, આવારા તત્વો નાહતા હતા ને લૂંટફાટના ઈરાદે આવ્યા છે. એ નાહવાની ના પાડી કે આમાં ગાવું પીવે છે તો તમે આમાં નાહવું એમ. તો સીધો હુમલો કર્યો પાઇપથી કે ધોકા વડે, અને નનુભાઈને 10-13 ટાંકા આવ્યા અને સિટી સ્કેનમાં મોકલ્યા છે. અને અરવિંદભાઈને ફ્રેક્ચર આવ્યું છે. એ બે મારા બંને બાપાના દીકરા છે. એટલે મને ફોન આવ્યો એટલે સીધો હું ત્યાં ગયો. પછી ધારી સિવિલ હોસ્પિટલ લઈ ગયા તો ત્યાંથી અમને અમરેલી રિફર કર્યા. અમરેલી અત્યારે સિટી સ્કેનમાં ગયા છે અને અહીંયા બહાર ઊભા છે. માથામાં ભાઈ નામ આપું, માથામાં વાગ્યું નનુભાઈ સમજુભાઈ ભુવા અને હાથમાં વાગ્યું અરવિંદભાઈ સમજુભાઈ ભુવા. બંને સગા ભાઈ છે. હું એમના કાકાનો દીકરો છું. મારો વાળા કેટલા જણા છે? 6-7 જણા હતા. હવે પછી તો ભાગી ગયા હતા. હું ત્યાં પહોંચ્યો હતા એટલે એ કહેતા ગયા કે બે ફરિયાદ કરજો. એક નહીં, 2 કરી. અત્યારે અમરેલી છે. અત્યારે અમરેલી હવે છે સારવાર.